નમસ્કાર, ડીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલોલ ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનમાં ગત વર્ષ દરમિયાન પકડાયેલ કુલ 1,76,10,579 રૂપિયાનો પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો આજરોજ નાશ કરવામાં આવ્યો હતો। પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી તથા પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર હરેશ દુધાતનાઓના પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂને નાશ કરવાના સૂચનના આધારે નાયબ પોલીસ અધિક્ષક હાલોલ વીજે રાઠોડનાઓના માર્ગદર્શન હેઠળ નામદાર કોર્ટમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ નાશ કરવા માટેની મંજૂરી મેળવી કમિટીના અધિકારીઓ તેમજ પોલીસ સ્ટેશનના થાણા અમલદાર અને તેઓની હાજરીમાં હાલોલ નગરપાલિકા વિસ્તારમાં આવેલ જાંબુડી ખાતે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન, હાલોલ રૂરલ, જાંબુઘોડા પોલીસ સ્ટેશન, રાજગઢ પોલીસ સ્ટેશન, પાવાગઢ પોલીસ સ્ટેશન એમ કુલ 6 પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના કુલ 164 ગુનાઓની કુલ નંગ 1,01,22,073 બોટલ જેની કિંમત રૂપિયા 1,76,10,579નો પ્રોહી મુદ્દાબાલનો આજ રોજ નાશ કરવામાં આવ્યો હતો।